નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા ખાતે વીજળી પુરવઠો બંધ રહેતા ગામના રહીશોએ યુજીવીસીએલ ઓફિસ આગળ હલ્લાબોલ કર્યો। છેલ્લા 3 દિવસથી યુજીવીસીએલ મોડાસા દ્વારા રોજ રાત્રે 9 કલાકની આસપાસ 1 થી 1.5 કલાક માટે વીજળી પુરવઠો બંધ રહેતા ગામના રહીશોની સહનશક્તિને લલકારવાનું કામ વીજ કંપની દ્વારા થઈ રહ્યું હોવાથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ યુજીવીસીએલ ઓફિસ આગળ હલ્લાબોલ કર્યો। સાથે સાથે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા। પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી એકઠા થયેલા ટોળાને સમજાવવાની કોશિશ કરી। મોડાસા ટાઉન પીઆઈ ઝાલા તથા સ્ટાફ દ્વારા શાંતિથી લોકોને સમજાવી યુજીવીસીએલના નાયબ ઇજનેર ખરાડીને બોલાવતા મામલો થાળે પડ્યો। યુજીવીસીએલના મોડાસાના નાયબ ઇજનેર ખરાડીએ સૌ ગ્રામજનોને સાચી હકીકતથી વાકેફ કરતા અને આવતીકાલથી આવું નહીં બને તેવી હૈયાધારણ આપી જેથી તમામ મામલો શાંત પડ્યો। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા, અરવલ્લી। બોલો સાહેબ, તમારું નામ પરિચય આપજો। મારું નામ તેજસ્વી નાનજીભાઈ ખરાડી, નાયબ ઇજનેર મોડાસા વિભાગીય કચેરીમાં। છેલ્લા 3 દિવસથી જે વીજળીમાં સમસ્યા આવી રહી છે, લોકોનો રોષ છે, આ શું શેના કારણે સમસ્યા થાય છે? કેટલા દિવસમાં સોલ્વ થવાનો? જે લાઇટનો પ્રશ્ન છે એ આવતીકાલે 12 વાગ્યા પહેલાં એમનો સોલ્યુશન આવી જશે। અને જે 3 દિવસથી જે પ્રશ્ન હતો એની અંદર સબસ્ટેશન મોડાસા સબસ્ટેશન જે છે એની ઇન્ડોર કેબલ બળી ગયેલો હતો, જેના કારણે આખું ફીડર બંધ હતું। એ ફીડરને ચાંટેકરી સબસ્ટેશનમાંથી સહારા ફીડરમાંથી જે લાઇન જોડી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરેલો હતો। એના કારણે ઓવરલોડના કારણે જે સમસ્યા હતી, જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને 12 વાગ્યા પહેલાં એનું નિરાકરણ આવી જશે। સાહેબ, છેલ્લા 3 દિવસથી 9 વાગ્યાની પછી જ લાઇટ જતું હતું, એવું કારણ કેમ સાહેબ? બસ એ ઓવરલોડના કારણે જે લોડ ચેન્જ કર્યો હતો, 2 જે ફીડર ભેગા હતા, લોડ ચેન્જ કર્યો હતો, ઓવરલોડ હતો, એના કારણે જે ટિપિંગ આવતા હતા। આગામી દિવસોમાં આ પરિસ્થિતિ રહેશે કે નહીં? આ પરિસ્થિતિને અમે જે એનો સોલ્યુશન લાવી દઈશું, આવી પરિસ્થિતિ નહીં રહે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।